હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું સરસ એવું પીએનજી પોસ્ટર। તો મિત્રો સિંગર છે વિશાલ આપોર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ એવું નવા બેકગ્રાઉન્ડની અંદર। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર ના હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે મિત્રો સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો અહીં હજી પણ એક આપણે બીજું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આને આવી રીતે આલ્ફા સેટ કરવાનું રહેશે। આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં આપણે પીળા કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લીધું છે અને આપણે આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું છે। ક્રોપિંગ કરવાનું છે આવી રીતે ગોળ। તો તેને પણ આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી લેવાનું છે। ઝૂમ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક અહીં સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો એને આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ લઈ લેવાનું છે। એને પણ આવી રીતે આપણે ઘુમાવી લેવાનું છે। ઘુમાવ્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે થોડુંક અહીં સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે નવું એટલે કે આવી રીતે સેટ કરવાનું રહેશે બીજું એક બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરતું જવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે થોડુંક કલર શેડો આપવાનો છે। તો આવી રીતે આપણે થોડુંક અહીં બીજું આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આને આવી રીતે ઝૂમ કરી લેવાનું છે। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે નવું એટલે કે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે હજી પણ। તો આવી રીતે અહીં આપણે હજી અને થોડુંક ક્રોપિંગ વધારે કરી લેવાનું છે। આવી રીતે આપણે થોડુંક ફૂલ સાઇઝમાં ક્રોપિંગ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ વધારે કરી લેવાનું છે અને આલ્ફા પણ સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે થોડુંક અહીં સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં આપણે નવું એટલે કે આવી રીતે આને બેકગ્રાઉન્ડને આપણે સેટ કરી લેવાનું છે। થોડુંક આને આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં આપણે નવું એક બેકગ્રાઉન્ડ એટલે કે આને ડુપ્લિકેટ કરી લેવાનું હોય। ડુપ્લિકેટ કર્યા પછી નાનો સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આને થોડોક આપણે કલર શેડો થોડોક આપણો આવી રીતે ઝાંખો એટલે બ્લેક સાઈડમાં આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આને થોડુંક હજી નાનો સેટ કરી લેવાનું રહેશે। તો સરસનો સેટ થઈ જાય। હવે પછી મિત્રો અહીં આપણે હવે બીજું કંઈ લેવાનું નથી। તો હજી પણ આપણે અહીં પીએનજી ફોટા આવી રીતે સેટ કરતું જવાનું છે। તો પીએનજી ફોટા આવી રીતે આપણે થોડોક અહીં સેટ કરી લેવાના રહેશે। તો પીએનજી ફોટો આવી રીતે આપણે અહીં ગોઠવતું જવાનું હોય। તો આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ જોઈએ તો આવી રીતે ટાઇટલ પણ લગાવી દેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આ ટાઇટલને થોડુંક આવી રીતે નાનો સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક અહીં સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું સેટ થઈ જશે। હવે પછી મિત્રો અહીં આપણે એચડી વિડીયો હોય તો એચડી વિડીયો પણ લગાવી લેવાનું રહેશે। તો એ પણ આપણે એચડી વિડીયો લખી લેવાનું છે। આવી રીતે આપણે આપણી ચેનલનો લોગો પણ સેટ કરી લેવાનો। લોગો હું સેટ કરી લઉં હું। તો એચડી વિડીયો અને લોગો બંને આપણે આવી રીતે સેટ કરી લેવાના રહેશે। તો હું લોગો અને એચડી વિડીયો બંને સેટ કરી લઉં હું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો હું ગોતી લઉં છું। આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે। તો હું પણ અહીં લોગો સેટ કરી લઉં હું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે લોગો સેટ કરી લીધો। હવે પછી મિત્રો અહીં એચડી વિડીયો સેટ કરી લેવાનો રહેશે। તો હવે પછી મિત્રો અહીં આપણે હજી પણ આ લોગો આપણે અહીં સેટ કરી દેવાનો છે। એ પણ સેટ થઈ ગયો હોય। હવે પછી મિત્રો અહીં વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો સિંગરનું નામ લખી લેવાનું છે। આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। અહીં આવી રીતે સિંગરનું નામ સેટ કરવાનું હોય। હવે પછી મિત્રો અહીં આપણે એને સેટ કરી લેવાનું પીળા કલરનું આપણે નામ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય।
અને જાડા અક્ષર પણ સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે જાડા અક્ષર. તો સેટ પણ થઈ જાય છે. હવે પછી મિત્રો અહીં કને આપણે સિંગર લખવાનું હોય તો સિંગર પણ લખી લઈએ. તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું. સિંગર આવી રીતે સેટ કરી લેવાનું છે. હવે પછી કટકા મૂકી દેવાના. આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ સેટ થઈ જશે. તો કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો. કમ્પ્લીટ એટલે ચેન્જ થઈ જશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે અહીં કને સેટ કરીને ગોઠવી દેવાનું હોય તો સરસનું એવું સેટ થઈ જાય છે. તો આપણું નામ પણ સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો અહીં આપણે એક બ્લેક કલરનો એક શેડો આપવાનો છે. એને પણ આવી રીતે આપણે થોડુંક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું. ઝૂમ કર્યા પછી મિત્રો અહીં સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું સેટ થઈ જશે. તો સરસનું એવું આપણું બેકગ્રાઉન્ડ એટલે કે પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને હજી પણ આપણે થોડુંક શેડોને થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોને અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.